આજથી રાજ્યમાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ એસઆઈઆરની શરૂઆત કરવામાં આવી છે। આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા 2002 અને 2025ની મતદાર યાદીનું મેપિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જૂની અને નવી યાદીના ક્રમાંકને મેચ કરવામાં આવશે। મેપિંગનું કામ પૂર્ણ થયા બાદ બીએલઓ 1 મહિના સુધી ઘરે ઘરે જઈને ફોર્મ આપશે અને ભરેલા ફોર્મ પરત લેશે। આ કામગીરીનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં ખોટા નામ કે ડબલ નામને દૂર કરવાનો છે। બિહાર બાદ હવે ગુજરાતમાં પણ નવી મતદાર યાદી છે તે તૈયાર થશે અને તેની કામગીરી શરૂ થઈ ગઈ છે। બીએલઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને હવે આજથી એટલે કે મેપિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે। આપણી સાથે છે બીએલઓ, વાત કરીશું કે બેન આજથી મેપિંગની પ્રક્રિયા તો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારબાદ ઘરે ઘરે જઈને પણ ફોર્મ આપવામાં આવશે। આખી પ્રક્રિયા શું રહેશે અને કઈ રીતનું ફોર્મ રહેશે? હા, સૌથી પહેલાં તો અમે મેપિંગની કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે। એ પૂર્ણ થશે એટલે અમે ફોર્મ ભરીશું અને ઘરે ઘરે મતદારોને આપીશું અને એ લોકો ડિક્લેર કરશે કે હા બસ આ માહિતી સાચી છે અને સાઇન કરીને અમને ફોર્મ પરત કરશે। હવે મેપિંગમાં સૌપ્રથમ 2002ની મતદાર યાદી અને 2025ની મતદાર યાદીના મતદારોને મેચ કરવાના છે કે આ મતદાર 2002ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર હતા। તો અને જે એમના સંતાનો હોય જે 2002ની મતદાર યાદીમાં તો ના જ હોય, તો એ સંતાનોને એમના પ્રોજેની તરીકે અંદર અમારી જે આ એપ છે બીએલઓની એમાં ઓપ્શન આપેલો જ છે। તો એમાં પ્રોજેની તરીકે એમના સંતાન હોય, ધારો કે દીકરો હોય દીકરી હોય, તો એનું અમારે મેપિંગ કરવાનું છે। ઘરે ઘરે ક્યારે ફોર્મ આપવા જવાના છે અને પછીના જે પુરાવા માંગશો તો કયા પ્રકારના પુરાવા આપવામાં આવશે? મેપિંગની કામગીરી પૂર્ણ થઈ જાય પછી અમે ઘરે ઘરે જઈને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશું। એમાં એમનું 2002ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર નામ હતું અને 2025ની મતદાર યાદીમાં કયા ક્રમ નંબર પર નામ છે એ બધું એમના સરનામા સાથે જે બધી ડિટેલ મતદાર યાદીમાં છે એ સાચી છે એવું ડિક્લેર કરી અને મતદાર અમને સાઇન કરીને ફોર્મ પાછું આપશે અને પછી આખી મતદાર યાદી તૈયાર થશે। મને કે કોઈ એવું લાગે છે શંકા કે આમના પુરાવા માંગવા પડશે, તો કયા પ્રકારના પુરાવા એમને આપવા પડશે? કારણ કે ઘણા બધા એવો હોય છે કે 2002માં અલગ જગ્યા ઉપર રહેતા હોય છે અને 2025માં એ અલગ જગ્યા પર વસવાટ કરી રહ્યા છે અથવા તો સિટી અલગ હોય છે। એટલે એમના જે આધાર પુરાવામાં આધાર કાર્ડ તો આપણો એક પુરાવો છે જ, આધાર કાર્ડ લઈ શકીએ। એમના બીજા અમને 12 પુરાવાનું આખું લિસ્ટ આપેલું છે અને એમના માતા પિતાના પણ આધાર પુરાવા અમે લઈશું। આ કેટલા દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે? માનો કે કોઈ પણ ઘરે તમે ફોર્મ આપ્યું હશે તો એમને પરત કેટલા દિવસમાં કરવાનું છે? એ આખી આ કામગીરી 1 મહિનાની અંદર પૂર્ણ કરી દેવાની છે અને ત્યાર પછી આખી નવી મતદાર યાદીની કામગીરી સ્ટાર્ટ થઈ જશે। તો આખી નવી મતદાર યાદી છે તે પૂર્ણ કરવામાં આવશે અને હવે નવી એક મતદાર યાદી તૈયાર થવા જઈ રહી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।